શ્રી શિક્ષકગણ તેમજ વહાલા વિદ્યાર્થી બહેનો, આગામી આવી રહેલી પરીક્ષા અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો, કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. આ મોટિવેશનલ શબ્દોની સાથે પંક્તિની સાથે હું મારા વાક્યોની શરૂઆત કરું છું. આપણે આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ શુભેચ્છા સમારંભમાં ઉપસ્થિત થયા છીએ. ત્યારે હું ધોરણ 8ના વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માંગુ છું કે આપ સૌએ સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે, તેનું ફળ તમને અવશ્ય મળશે. પરીક્ષાની મોસમ આવી છે, પરીક્ષાની મોસમ આવી છે, આપના માટે સફળતાની ફોરમ લાવી છે. વિદ્યાર્થી મિત્રો, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. માટે કઠોર પરિશ્રમ વિના સફળતા તો મળવાની જ નથી. તમે તમારી જાત સાથે હરીફાઈમાં રહેજો. તમે કરેલા પરિશ્રમ પર વિશ્વાસ રાખી ઉત્તમ પરિણામ મેળવવા મક્કમ મનોબળ રાખીને પરીક્ષા આપજો. તંદુરસ્ત મન અને તંદુરસ્ત શરીર જરૂરી છે, તેમ ઈશ્વર પર શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે. હું તમને શુભેચ્છાઓની સાથે આત્મવિશ્વાસ પણ કહેવા કહું છું. તમારો આત્મવિશ્વાસ